હાય ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો કાલનો બ્લોગ તમને કેવો લાગ્યો તમે જરૂર કહેજો. તો હું તમને એક ગુડ ન્યૂઝ કહીશ ને એક બેડ ન્યૂઝ કહીશ. તો ગુડ ન્યૂઝ એ છે, શું બેડ ન્યૂઝ પહેલાં કહું તો બેડ ન્યૂઝ એમ છે કે આપણે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલે છે, એમાં સતર્ક રહેવું. તો તમને ખબર છે કે રાત્રે બ્લેકઆઉટ લાગી જાય છે, ઘણી સિટીમાં લાઇટ વહી જાય છે. તો તેના કારણે લાઇટ આવી જાય તો ઘરના બહારના લાઇટને બધું બંધ રાખવું, કારણ કે જ્યાં બધા લાઇટ હોય ને ત્યાં બધા ઓલા પાકિસ્તાનવાળા બમ નાખી શકે છે. એટલે સતર્ક રહેવું ને જ્યારે ઓલો સાયરન વાંચે ત્યારે બીવું નહીં, ત્યારે ખાલી સતર્ક થઈ જવું ને ઘરમાં બેસી જવાનું ને કાંઈક સાવધાનીની સગવડ રાખવાની, જેમ કે પેટ્રોલ રાખવાનો, રાશન રાખવાનો ને એવી વગેરે ચીજ વસ્તુ રાખવાની. તો કાલનો બ્લોગ તમને કેવો લાગ્યો? કાલે સુભાષને અડધો બ્લોગ બનાવ્યો હતો. સુભાષનો બ્લોગ કેવો લાગ્યો તમે જરૂર જણાવજો કોમેન્ટ સેક્શનમાં. તો હું તમારી વાત સાથે થોડીક વાર પછી મળું, કારણ કે હું જમી લઉં. જમીન તો પછી તમારી સામે મળું છું. જમી લઉં પછી આવું છું. બાય બાય. તો ગાઈઝ, મેં જમી લીધું છે. તો હું તમને બેડ ન્યૂઝ કહેતો હતો ને કે ભારત પાકિસ્તાનનો યુદ્ધ ચાલે છે, આપણે સતર્ક રહેવું ને સાવધાન રહેવું, કારણ કે બ્લેકઆઉટ થઈ જાય છે. પણ ઘણી શેકાએ જમ્મુ કાશ્મીરમાં અને ઘણી ઠેકારે હજી પાકિસ્તાનવાળા બોમ્બ નાખે છે. તો કાલે લાઈવ હતું, તમે ન્યૂઝમાં આપણે જોતા હશો કે બોમ્બ પડે છે. પણ આપણી આર્મી એટલી છે પાવરફુલ કે એ બોમ્બને નીચે પડવા જ નથી દીધું, હવામાં જ ડિસ્ટ્રોય કરી નાખ્યું છે. તો તમે પ્રે કરો એ યુદ્ધ પૂરો થઈ જાય, તો આવું કંઈ પરિસ્થિતિમાં થયા નહીં. હું તમને બેડ ન્યૂઝ તો કહી દીધી. હવે ગુડ ન્યૂઝ એ છે કે તમારો ભાઈ પરીક્ષામાં પાસ થઈ ગયો છે. તો રિઝલ્ટ પર તમને દેખાડી દઈશ. ઇન્સ્ટામાં તમે ફોલો કરી લેજો, ઇન્સ્ટાની લિંક બાયોમાં આપી દઈશું. તો તમે જઈને જરૂર ફોલો કરી લેજો. આજનો બ્લોગ સુભાષ બ્લોગ કાંઈ કરશે, તો હવે કાલની બ્લોગની જેમ આજે પણ અવાડામાં નવા જશું. તો તમે બ્લોગમાં જોડાતા રહેજો. સુભાષ હજી જમે છે, હું જમીને આવી ગયો છું. સુભાષ હજી જમે છે. કાલની જેમ કાલનો સુભાષનો બ્લોગ કેવો લાગ્યો તમને કહેજો. તો તમને સારો લાગ્યો હોય તો હું રોજ સુભાષથી બ્લોગ બનાવીશ. આજે પણ અમે અવાડામાં નવા જશું. આજે તમને મોટો બ્લોગ જોવો હોય ને તો એક કમેન્ટ કરી દેજો, તો હું મોટો બ્લોગ બનાવીશ. આજે એક મોટો બ્લોગ જોવા મળશે જ તમને. કાલનો મોટો બ્લોગ કેવો લાગ્યો તમે કહેજો. કાલનો ડિસ્કવર પર હતો ને આજે લગભગ સ્પ્લેન્ડર પર કે પલ્સર પર થશે મોટો બ્લોગ. તો મોટો બ્લોગ થશે ને થશે જ, એ તો તમે બ્લોગમાં જોવા મળશે જ મોટો બ્લોગ. તો અમે અવાડામાં નવા જઈએ ત્યારે હું તમારી સાથે મળું. તો અવાડામાં જઈએ છીએ અમે કંઈ કપડાં ચેન્જ કરી લઈએ, પછી મળું તમને અવાડામાં નવા. તો કપડાં ચેન્જ કરી લઉં પછી મળું. તો ગાઈઝ, મેં જમી લીધું છે. તો હું તમને બેડ ન્યૂઝ કહેતો હતો ને કે ભારત પાકિસ્તાનનો યુદ્ધ ચાલે છે, આપણે સતર્ક રહેવું ને સાવધાન રહેવું, કારણ કે બ્લેકઆઉટ થઈ જાય છે. પણ ઘણી શેકાએ જમ્મુ કાશ્મીરમાં અને ઘણી ઠેકારે હજી પાકિસ્તાનવાળા બોમ્બ નાખે છે. તો કાલે લાઈવ હતું, તમે ન્યૂઝમાં આપણે જોતા હશો કે બોમ્બ પડે છે. પણ આપણી આર્મી એટલી છે પાવરફુલ કે એ બોમ્બને નીચે પડવા જ નથી દીધું, હવામાં જ ડિસ્ટ્રોય કરી નાખ્યું છે. તો તમે પ્રે કરો એ યુદ્ધ પૂરો થઈ જાય, તો આવું કંઈ પરિસ્થિતિમાં થયા નહીં. હું તમને બેડ ન્યૂઝ તો કહી દીધી. હવે ગુડ ન્યૂઝ એ છે કે તમારો ભાઈ પરીક્ષામાં પાસ થઈ ગયો છે. તો રિઝલ્ટ પર તમને દેખાડી દઈશ. ઇન્સ્ટામાં તમે ફોલો કરી લેજો, ઇન્સ્ટાની લિંક બાયોમાં આપી દઈશું. તો તમે જઈને જરૂર ફોલો કરી લેજો. તો આજનો બ્લોગ સુભાષ બ્લોગ કાંઈ કરશે, તો હવે કાલની બ્લોગની જેમ આજે પણ અવાડામાં નવા જશું. તો તમે બ્લોગમાં જોડાતા રહેજો. સુભાષ હજી જમે છે, હું જમીને આવી ગયો છું. સુભાષ હજી જમે છે. કાલની જેમ કાલનો સુભાષનો બ્લોગ કેવો લાગ્યો તમને કહેજો. તો તમને સારો લાગ્યો હોય તો હું રોજ સુભાષથી બ્લોગ બનાવીશ. આજે પણ અમે અવાડામાં નવા જશું. આજે તમને મોટો બ્લોગ જોવો હોય ને
તો એક કમેન્ટ કરી દેજો, હું મોટો બ્લોગ બનાવીશ. આજે એક મોટો બ્લોગ જોવા મળશે જ તમને. કાલનો મોટો બ્લોગ કેવો લાગ્યો તમે કહેજો. કાલનો ડિસ્કવર પર હતો ને આજે લગભગ સ્પ્લેન્ડર પર કે પલ્સર પર થશે મોટો બ્લોગ. તો મોટો બ્લોગ થશે ને થશે એ તો તમે બ્લોગમાં જોવા મળશે જ મોટો બ્લોગ. તો અમે અવાડામાં નવા જઈએ ત્યારે હું તમારી સાથે મળું. તો અવાડામાં જઈએ છીએ અમે કંઈ કપડાં ચેન્જ કરી લઈએ, પછી મળું તમને અવાડામાં નવા. તો કપડાં ચેન્જ કરી લઉં પછી મળું. તો ગાઈઝ મેં તમને કીધું કે અમે અવાડામાં નવા જઈએ છીએ, તો હાલો આપણે જઈએ અવાડામાં નવા. કપડાં ચેન્જ કરી દઈશું. હું એ કરી દઉં બધા કપડા. તો ગાઈઝ હું બપોરે તમને કહેતો હતો કે લાઇટ વહી જાય છે, તો લાઇટ એમ કીધો હતો કે અમે અવાડામાં નાહવા જઈશું, પણ અવાડામાં નાહવા ગયા નહીં કારણ કે લાઇટ વહી ગઈ હતી ને પછી ફોન પર બધું ચાર્જિંગ રાખી દીધું હતું. અત્યારે તો રાત થઈ ગઈ છે, તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કહેજો. તો લાઇટ વહી ગઈ હતી ને પછી બ્લેકઆઉટ થઈ ગયું હતું આખા મીઠાપોટમાં, દ્વારકામાં, અમારા ગામમાં. તો બ્લેકઆઉટ થઈ ગયું હતું, એના કારણે બધાએ બ્લોગ શૂટ ના કર્યો ને બમની અવાજ આવતી હતી એટલે બધા બ્લોગ ના શૂટ કર્યો. ને મળીએ કાલના બ્લોગમાં. તો બાય બાય, ટાટા, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમે બધા સાવધાન રહ્યો. જય હિન્દ, જય ભારત.